તો જય માતાજી મિત્રો. તો આજે છે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ. તો સ્વતંત્રતા દિવસે તમને બધાને અમારા તરફથી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અને જો અત્યારે છીએ વાડીએ, દિવસની શરૂઆત, બ્લોગની શરૂઆત. જો આજે વાતાવરણ, જો કે કાલે આખા દિવસથી બિલકુલ વરસાદ નહીં અમારે. જો વાતાવરણ છે વરસાદનું, પણ વરસાદ આવ્યો નહીં. કાલ આખો દિવસ જો પણ એક બે વખત થોડું આવ્યું ઝાપટો, પણ પછી આખો દિવસ કશું આવીને કોરું થઈ ગયું. અત્યારે જોઈ શકો છો. તો આજે ભેંસો કાઢવાની છે બહાર. આમ તો અંદર બાંધી રાખી હતી ઢાળિયામાં, પણ આજે બહાર કાઢવાની, કારણ કે ઉઘાડ કરી દીધો. લેહાડો ફટાફટ ભેંસો દોવાનું કામકાજ પટાઈ દઈએ. તો અમારા ભૈલું આવ્યા ને તારની બહુ વેળા થાય, કારણ કે ચાર ભેંસ દોવાની હોય ને તો ઘડી વારમાં દોવાઈ જાય, પણ પહેલાં જ દોવી ને એટલે ઓછોડો હોય જેણા આવડા હાથમાં આવી એના, બરાબર. એટલે હમણાંથી ખૂબ ટાઈમ થઈ જાય સવારમાં હોજી ભેંસ દોવામાં. હા ભૈલું જો તો હમ તોડી રહ્યા. એક હતા ને બીજા આવ્યા, એના મિત્ર. બેને ટાઈમ જાય કે મોય ભેગું ઢાળિયામાં. શું કેવું? બેન છૂટા મેલવા હો ફરતા ઢાળિયામાં. તો કાલે લાયા હતા જો નવા બૈણાનું આજે ઓપનિંગ કર્યું. કારણ કે અમારા નેડિયામાં બાઇક ઉપર લઈને જઈએ ને એટલે 100 મહિના થાય ને એટલે બૈણો નવો લાવવો જ પડે. જો આ રીતે વળગાડીએ ને અને નેડિયામાં હિસકાય ને એટલે સીધો બૈણો જુદો થઈ જાય. એટલે 100 મહિના મથીને બૈણો ચલે અને પછી નવો લાવવો પડે. લેહાડો ફટાફટ ભેંસો. આજે 5 દિવસે ભેંસો બહાર કાઢવાની. 5 દિવસથી અંદર ફટાફટ છોડી દઈએ. હટ હટ હટ. હા નોખી દેવી. તો આજ તો જો વરસાદ નહીં એટલે બધી ભેંસો બહાર આવી. કારણ કે વરસાદ ના હોય ને એટલે ખુલ્લામાં ભેંસોને બેસવાની મજા આવે. આમ વરસાદ હોય એટલે ઢાળિયામાં બાંધવી પડે. તો લેડો સવારમાં ચાય નાખી દઈએ ને પછી જઈએ ડેરી દૂધ આલવા. તમે હાલ્યો કેળો. હા ફોન આવ્યો પાછો જોયા. જો આજ તો સવારમાં વહેલા આવ્યા હતા, કારણ કે આજુ વરસાદ નતો આવ્યો ને એટલે બધું વાતાવરણ એકદમ ઉઘાડું કરી દીધું હતું. તે 4 વાગવાની બહુ મસ્ત થઈ, મજા આવી. જો અત્યારે હાલ નેપિયર ઘાસ ઉઘાડું થઈ રહ્યો, કારણ કે વાઢે ના ને 4 તો મેં ભોથો રહ્યો ને એક હોવાઈ જોઈએ, બરાબર. એટલે વાઢી લઈએ અને પછી વરાપ થાય ને એટલે મને કમ્પ્લીટ બહુ મસ્ત એવું વળી દે હું. તો જો એક ટોપું નખ્યા આમ બીજું ટોપું નખવા જવાનું. આમ તો ટ્રેક્ટર હોય આવે, પણ વરસાદ છે એના કારણે છે પેણી જવું પડશે નખવા. હા તો આજે કરવાનું છે ભેંસો માટે ખોણ. જો પણ હળગવું કાઠું આજ. હે બે દા મરી બનાવે. હા હળગી જાય. શું હળગા? વિનભાઈની અંદર રોજ હળગા. એ તો ચાલુ વરસાદમાં ચૂલો ચાલુ હોય નહીં એના. એટલે એને હું પેલું પતરું મેલ્યું એટલે ઉપર પલળ ના ને ભાઈ. લાકડો આપણે તો ચો સીબી રાધા જેવું હોય એટલે
ક્યાં રાજા ચલો પકટાઈએ શિબી રાજા કોણ હતા વિનભાઈ દશરથ રાજાના પિતા નતા તમે જ્યાં નતા એ બાજુ અમાર બધા સબસ્ક્રાઈબરોને ખબર છે શિબી રાજા કોણ હતા કમેન્ટ કરજો હળગતું નહીં ભાઈ વિનભાઈ તમે ચા પીવાનું હોય કારણ હળગતું નહીં મારે હળગાવું યાર કોઈક કાગળિયું લાવવું પડશે જો અત્યારે 6:30 વાગી ગયા હે અને જો આ બાજુ જબરજસ્ત અંધાર્યું જોરદાર એવું કાઠું કર્યું જો વરસાદ આવે તો આવી જાય જો આ બાજુ આ બધું એકદમ વરસાદ આવે ને એવું વાતાવરણ બરાબર અમે કલાક ચેડી ખબર પડે આવક નહીં આવતો લગભગ આવશે તો ખરો તમે જોઈ શકો તો આ બધું વરસાદ છે અરે આ બધો રહ્યો ને એ બધો ટોટલી વરસાદ છે અમે શું કરો છો જોકે ગઈકાલે બ્લોગ મૂક્યો તો લગભગ 5 મિનિટનો જ હતો કારણ કહું અમુક સમય ઘરમાં થોડી બીમારી હોય એટલે બ્લોગ શૂટ નહીં કરી શકતા બરાબર જોકે આજે પણ અમારે હેપીબાને પણ તાવની અસર હતી અમારા દીકરાને પણ તાવની અસર હતી અમને પણ થોડી તાવની અસર હતી એટલે આવું ચોમાસામાં દરેકના ઘેર તાવ એક વખત રાઉન્ડ તો મારે જ બરાબર એટલે અત્યારે અમારા ત્યાં આવ્યા હું તાવ ભાઈ મહેમાન ગતિ કરવા તે આજનો દિવસ રહી એટલે આજુ બ્લોગમાં જે આવ્યું એ જોઈ લેજો આજને કાલ અમે કાલથી જો કમ્પ્લીટ રેગ્યુલર થઈ જાય ને તો બહુ મસ્ત બ્લોગ આવશે બરાબર તો આજના બ્લોગમાં આટલું જ બસ જય માતાજી